आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। जय भवानी, जय भवानी, न्याय आपो, न्याय आपो, सजा करो, सजा करो। आप सौ मीडियाना माध्यमथी आज रोज आकलाव तालुकाना मामलतदार कचेरीए आदरणीय सोमाभाई सेंधव साहेबने आवेदनपत्र आपवा माटे आव्या छे। आ आवेदनपत्र એટલા માટે આપીએ છીએ કે આણંદ જિલ્લાના આકલાવ તાલુકાના નવાખલ ગામની તુલસી દીકરી કે જેનું અપહરણ 30 ઓગસ્ટ ના રોજ સાંજના 4 કલાકે અપહરણ થયું અને ગુનો દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ 4 દિવસની સતત જહેમત થઈ અને ત્યારબાદ એ દીકરીનો મૃતદેહ વડોદરા જિલ્લાના સિંધરોડ ગામના નિજામપુરાથી મળ્યો। હવે આરોપી તો પકડાઈ ગયો, બધી ઘટના પર દીકરીનો મૃતદેહ મળ્યો ને એની નાની દીકરી છે એટલે એને હિન્દુઓમાં દબાવવામાં આવે એટલે એ કાર્યક્રમ પૂરો કર્યો। પરંતુ છેલ્લા 2 દિવસથી શંકા કુશંકા સાહેબ જાગે છે અને એ શંકા કુશંકા એટલા માટે જાગે કારણ કે આ લોકો વડે લોકો દ્વારા ને લોકોથી ચાલતો દેશ છે, લોકશાહી છે અને લોકતંત્રમાં બોલવાનો બધાને અધિકાર છે। એટલે આપ એક સરકારી પ્રતિનિધિ છો અને આપના દ્વારા અમારે ગુજરાત સરકારને આ વાત રજૂ કરવી છે કારણ કે જ્યારે સમગ્ર ગ્રામ લોકો નવાખલના ગ્રામ લોકો 3-4 હજારની વસ્તી હશે અને આ લોકોનું માનવું એવું છે કે ભલે કેસમાં જે નીકળ્યું હોય એ પણ આ લોકોનું માનવું એવું છે કે આ જે આરોપી છે આ આરોપીએ અગાઉ 3 થી 4 મહિના પહેલા આવી જ એક ઘટના આવી એક દીકરીને ઉઠાંતરી કરી હતી અને પછી ગ્રામ લોકો ભેગા થઈને આ દીકરીને પાછા લાયા હતા, બરાબર। અને ત્યારબાદ આ ફરીથી ઘટના બની। હવે મારે વિસ્તારથી કહેવું છે ભાઈ અવાજ ના કરજો, પાછળ અવાજ ના કરજો, વિસ્તારથી એટલા માટે કહેવું છે કે દીકરીને લઈ ગયા તો માનનીય પીએસઆઈ સાહેબે જે ચકાસણી કરી એમાં ઉમેટા ચોકડી પરથી જતા એ દીકરીને આરોપીએ દીકરીને લઈને જતો હતો, એ ગયો અને ત્યાંથી રિટર્ન પાછો આવ્યો 40 મિનિટની અંદર, આવું એમનું કહેવું છે। હવે તમે વિચારો કે જો આ દીકરીને એને બળાત્કાર જ કર્યો હોય તો જતા 7 મિનિટ થાય, આવતા 5-7 મિનિટ થાય, 15 મિનિટે કાપી નાખીએ તો 25 મિનિટની અંદર આ કૃત્ય ના કરી શકે એવી આશંકા બધાની છે, બરાબર કે નહીં? બરાબર કે નહીં? અરે આ આશંકા છે, આની નિષ્ઠાપૂર્વક ચકાસણી થાય। બીજું એવું કેવું છે કે જે આરોપી છે આ ગામ લોકોનું કેવું છે, એક મિનિટ, ગામ લોકોનું કેવું છે, સરપંચનું કેવું છે, એવું કેવું છે કે જે આરોપી હતો એ આરોપીના ઘરે બીજા દિવસે શ્રીમંત હતું, એના વાઇફ પણ પ્રેગ્નેન્ટ હતા, જેના ઘેર આગલે દિવસે શ્રીમંત હોય, જેના દિવસે જે તે સમયે દિવસે રસોડાનો પ્રોગ્રામ હોય અને એ વ્યક્તિ એ દિવસે આવી હલકી કક્ષાનું કૃત્ય કરે બળાત્કાર જેવું, એવું ગામ લોકોને માન્યામાં આવતું નથી। એટલે ગામ લોકો એવું કહે છે કે ભાઈ અગાઉ જો એને બળાત્કાર જ કરવો હોત તો અગાઉ જે દીકરી લઈ ગયો એનો બળાત્કાર કર્યો હોત, વચ્ચે 4 મહિનાનો સમય થયો, જો કુંવારો હોત તો એ સમયમાં બીજા કોઈનો બળાત્કાર કર્યો હોત, પણ પોતાના ઘેર પ્રસંગ, પોતાના ઘેર રસોડું અને એ દિવસે બળાત્કાર કરે એવું સાચું માનવામાં લાગતું નથી। અને જેના કારણે એવું લાગી રહ્યું છે કે 7 મિનિટ જતો 7 મિનિટ આવતો અને 25 મિનિટની જે વચ્ચે ઘટના વધી એ ઘટનાની અંદર એવું લાગી રહ્યું છે મહદઅંશે કે આને જે ગામ લોકો કહે છે કે બલી ચડાવી દીધી છે તો એ બલી ચડાવવામાં આવી છે એવું મહદઅંશે 99.99% આપણે માની શકીએ ને એની સચોટ રીતે કાર્યવાહી થાય। એટલે ત્યાં પણ બીજા ગુનેગારો હશે, એમને આ દીકરીને સોંપી દીધી હશે અને સોંપ્યા પછી રિટર્ન પાછો આવી ગયો હશે અને જ્યારે આવ્યો ત્યારે આ સરપંચનું નિવેદન એવું છે અને બધાનું એવું કેવું છે કે એને ગુનો એવો કબૂલ કર્યો હતો જે તે સમયમાં કે મેં બલી ચડાવી દીધી છે, સાંભળો, એક બલી ચડાવી દીધી છે એવું એને કબૂલ કર્યું બધાની વચ્ચે અને લોકચર્ચા પણ ચાલતી હતી અને ત્યારબાદ રાત્રે 9-10 વાગ્યા પછી એને એવું કીધું કે મેં મિની નદી મારીને ફેંકી દીધી। એનો મતલબ સીધો સાબિત થાય છે સાહેબ કે એને 2-4 કલાકનો જે સમયગાળો કાઢ્યો એમાં પેલા લોકોને બચાવવાનો પ્રયત્ન કરતા હતા અને ત્યાં સુધી પેલા લોકોએ કદાચ એની બલી ચડાવી હોય અને સ્થાનિક તરવૈયાએ જે લોકોએ કાઢ્યા ત્યારે એ લોકોની વાયુ વેગે વાત ચાલે છે, હું નથી કહેતો, વાયુ વેગે વાત ચાલે છે કે એ દીકરીને કાઢી ત્યારે માથાના ભાગમાં ખોપરીનો ભાગ નતો, સમજો। એટલે શું રંધાઈ રહ્યું છે ખબર નથી। એટલે મારે હવે કેવું છે સાચું કે મેં એક પડકાર ફેંક્યો હતો ગુજરાતમાં
સવારમાં પોસ્ટ મૂકી હતી 8:30 વાગે કે વેણ વધાવો કે ડોળ જોવા આવો ને મારા વાલા, બરાબર મૂકી હતી કે નહીં? આખા ગુજરાતના ભુવાઓને ચેલેન્જ આપી હતી, એક પણ ભુવો કોઈનો ફોન નથી આવ્યો. અંધશ્રદ્ધામાં સાહેબ આ લોકો તણી રહ્યા છે. એ સમાજ બધો હોય, તમારો હોય, તમારી દીકરી, માનનીય વકીલ સાહેબની દીકરી, માનનીય આ વકીલ સાહેબની દીકરી, કે આ મીડિયા મિત્રોની દીકરી. દીકરી એ દીકરી હોય છે, સમગ્ર ચરોતર પંથકની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની દીકરી છે. ત્યારે આ ગૃહમંત્રી, જે લોકો એવું કે છે કે 8 પાસ ગૃહમંત્રી એવું કે છે કે ચમારબંધીને પણ છોડવામાં નહીં આવે, ત્યારે ગૃહમંત્રીને ઓપન ચેલેન્જમાં કહેવું છે કે સાહેબ કયા ચમરબંધીની વાત કરો છો તમે? તમે એવું કહેતા હતા કે આ રાજપૂતો તલવારો કાઢતા તો ઠીક છે પરંતુ તલવાર સામે જોતા પણ અચકાશે. ત્યારે મારે તમને કહેવું છે કે તમે બેટી બચાવો અને બેટી પઢાઓની વાત કરો છો તો શું તમારે આ ગરીબ પરિવાર ક્યાં ગયો? દીકરીનો બાપ બતાવો. આ બાપની વેદના કોણ સમજશે? એ દીકરી 5-6 વર્ષની ઉંમરે દીકરીને એને હત્યા કરી, બરાબર છે? કદાચ એ દીકરી 40 વર્ષ, 50 વર્ષ કે 70 વર્ષ જીવી હોત તો એના બાપનું શું બગડી જાત, બરાબર કે નહીં? જીવન બધાને આલ્યું છે. કદાચ ભૂવા બાવલી કરતા હોય તો એમાં થોડોક ઘણો આપણો પણ વાંક છે કે અમે લોકો પગે લાગવા માટે જઈએ છે, બરાબર છે? એટલે આ લોકો સાહેબ શું સમજે? માનનીય ધારાસભ્યશ્રી હોય, માનનીય વકીલ મિત્રો હોય, માનનીય સાંસદ હોય કે અમે બધા યુવાનો ભણેલા ગણેલા શિક્ષકો હોય, આ બધા પગે લાગવા જાય એટલે અભણ પ્રજા શું સમજે કે ભાઈ આ લોકો પગે લાગવા જાય એટલે કંઈક નું કંઈક સાચું હશે. એટલે અમે 10% સાચું માનતા હોય તો અભણ ગરીબ લોકો 1000% સાચું માની લે અને જેના કારણે આવી સાહેબ ઘટનાઓ બને. એટલે આપણે એવું કેવું છે કે જેટલા બધા કલાકારો, આ કલાકારનો ઓપન ચેલેન્જ છે જે મોડવા કરાવે છે, ફલાણું કરો હે, કામરૂ દેશમાં ગયા તા ભુવા મારા, કામરૂ દેશમાં ગયા તા ભુવાપણી કરવા ગયા તા, ભુવા મારા ભુવાપણી કરવા ગયા તા. આવા ગીતો ગઈ અને આ સર્વ સમાજની ગોર ખોદી નાખી છે. ત્યારે એક દુઃખ સાથે કહેવું પડે કે સાહેબ આ સરકારને, ગુજરાત સરકારને વિનંતી કરજો, આ આવેદન પત્ર થકી અમારી વેદના અમને તમારા સામે રજૂ કરી, બરાબર? અને કહેજો કે એવો દાખલો બેસાડી દો કે સમગ્ર દેશની દીકરીઓ ખુલ્લે આમ ફરી શકે. અને સાથે સાથે છેલ્લા 2 દિવસથી એક આક્ષેપ પણ થઈ રહ્યો છે. એ આક્ષેપ કેવો થઈ રહ્યો છે કે માનનીય ડીવાયએસપી સાહેબ, માનનીય આકલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ, માનનીય બાટવા સાહેબ, માનનીય વાળા સાહેબ, માનનીય બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન, ભાદરા રૂરલ પોલીસ સ્ટેશન, વડોદરા જિલ્લાની પોલીસ અને આ બધાએ જે જહેમત કરી એને અમે બિરદાવીએ છીએ. પરંતુ છેલ્લા 2 દિવસથી જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે ગુનેગારને કદાચ જો માર્યો હોય, જો પ્રશ્નાચિહ્ન છે, આડું ના ચલાવતા, જો ગુનેગારને માર્યો હોય, બરાબર, તો આ લોકોનું કેવું છે કે તમે ખાનગીમાં જઈને એને કયાયા કે સીધો ચાલતો પાછો પેલો તાત્કાલિક વાંકો કરીને ભરી જાય છે. એનું કારણ શું? બીજી વાત કે એના ચહેરા પર એવું લાગતું નથી કે મેં ગુનો કર્યો છે, પ્રશ્નાચિહ્ન છે. ત્રીજી વાત કે જ્યારે લઈને ત્યાં જાય છે ત્યારે એક પોલીસ કર્મી મિત્ર એ સીધો ચાલતો હોય ને એને આમ કઈ લાત મારે છે, બતાવો કેમેરામાં, આ રીતે લાત મારે છે, એ ઈશારો કરે છે કે ભાઈ તું લંગડો ચાલે. એમ આવી અમને શંકા છે. અમને શું છે? શંકા છે. તો આ શંકાનું સમાધાન જોઈએ કે ના જોઈએ? બધાને દીકરી છે, બરાબર કે નહીં? તો એના માટે સાહેબ આપણે વિનંતી છે, આ માનનીય અમારા પ્રમુખો છે સંગઠનના, સર્વ સમાજના સેનાના લોકો છે, આની અંદર ભરવાડ સમાજ, દલિત સમાજ, પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, રાજપૂત समाज ने गांव लोगों आज जितना पण देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।